હલો મિત્રો, સ્વાગત છે તમારું હળની માહિતી. આજે હું તમને કહીશ હળના ચેક વિશે. ચેકમાં એર આવી જાય તો એને કાઢવું કઈ રીતે. માનો કે તમે શરૂમાં તમારે ચેક ફરતો બંધ થઈ ગયો હોય ને તમે અહીંયાથી સેટિંગ લીધું હોય ને કંટાળી ગયા હો ને એર અહીંયા લોક થઈ ગયો હોય તો એ એર કાઢવો કેમ. આ કોઈ તમને કહેશે નહીં કંપનીવાળા, પણ હું તમને જણાવીશ કે કઈ રીતે એર કાઢવો ને ક્યાંથી નીકળે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો કારીગર મિત્રોને, ખેડૂત ભાઈઓને, જેથી કરીને એનો સમય બચે અને પૈસાની પણ બચત થાય. તો કરવાનું શું રહેશે? અહીંયાથી તમે સેટિંગ લઈને, અહીંયા જે એલએનટી બોલ આવે નીચે, ત્યાંથી તમે સેટિંગ લઈને કંટાળી ગયા હો અને એર લોક થઈ ગયો હોય તો એર નીકળે ક્યાંથી, કાઢવો ક્યાંથી, એ કોઈ ખેડૂત મિત્રોને ખબર હોતી નથી. પણ હું તમને આજ કહીશ કે હાવ લોકો ચેક ફરતો બંધ થઈ ગયો હોય તો કરવું શું. એટલે ચિંતામાં મુકાઈ જાય છે ને શું કરવું એને ખબર નથી હોતી. પણ હું તમને એક ટ્રીક આપીશ, એ ટ્રીક પહેલાં તમે અજમાવજો, પછી કોઈ કંપનીમાં લઈને જજો. તો એર નીકળે ક્યાંથી એ કોઈ ખેડૂત મિત્રોને ખબર નથી, પણ હું તમને કહીશ. સાવ ફરતો બંધ થઈ ગયો હોય ને લોક થઈ ગયો હોય એર, તો એને કાઢવો કઈ રીતે એ હું તમને કહું છું. એર નીકળે ક્યાંથી એ કોઈ ખેડૂત મિત્રોને ખબર હોતી નથી. પણ આ જે નટ આવે, આ નટ ને આ નટ, એર તમારે ત્યાંથી નીકળશે. એર જે લોક થઈ ગયો હોય, ફરતો જ ન હોય, તો આ જે બોલ આવ્યો એને લૂઝ કરશો બેયને, એટલે એર ગમે ત્યાં લોક થયો હશે એ અહીંયાથી નીકળી જશે. લોક થઈ ગયો હોય તો આ પહેલાં એક ટ્રાય કરવી, પછી કોઈ કંપનીમાં તમારે જવું. અને આ બોલ જ્યારે ઢીલો કરતા હો ત્યારે ધ્યાન રાખવું, અહીંયા કોઈ ગાભો કે એવો રાખવો, જેથી કરીને શરીરનો પાર્ટ હોય ને ડેમેજ ના કરે. એનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આ ઢીલો કરતા હો તો એ કાળજી રાખવી કે અહીંયા કોઈ કાપડનું લુગડું એવું કંઈક રાખવું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો કારીગર મિત્રોને વધુમાં વધુ. અને નીચે મારી ફેસબુકની લિંક પણ છે હળની માહિતી, એને પણ ફોલો કરી લેજો.